તમારું બાળક ગેમના રવાડે ચડી હાથમાં કાપા ન મારી લે તેનું ધ્યાન રાખજો। અમરેલીની શાળા જેવી જ ઘટના ડીસામાં બની। ડીસાની રાજપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના હાથમાં બ્લેડના કાપાના નિશાન મળ્યા છે। શાળાના જ એક વિદ્યાર્થીના પરિવારે જાણ કરી સત્ય હકીકત બહાર આવી। જિલ્લા શિક્ષણ અધિકારીએ ખુલાસો કર્યો કે રમતા રમતા શરત મૂક્યા બાદ કાપા માર્યા છે। જો કે ગેમના રવાડે આ થયું છે કે પછી કોઈની દુષ્પ્રેરણા છે તેની તપાસ થઈ રહી છે, પરંતુ વિદ્યાર્થીઓને બાળકોને મોબાઈલથી દૂર રાખવા એ જરૂરી બન્યા છે, કારણ કે મોબાઈલના વળગણ પર એક સૌથી ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે, જેમાં 76% બાળકો એ મોબાઈલમાં ગેમ રમતા હોવાનું તારણ છે। 81% બાળકો એવા છે જે જમતી વખતે મોબાઈલમાં કાર્ટૂન કે ગેમ્સ જોવાની હેબિટ છે। 63% બાળકો મોબાઈલ ન મળે તો રડવા લાગતા હોવાનું પણ તારણ છે। અને આનાથી પણ હત્યા થાય કે બાળકને જ્યારે મોબાઈલ ગેમ કે મમ્મી એવો સવાલ પૂછાયો તો 66% બાળકોને માં કરતા પહેલા મોબાઈલ ગેમ જોઈએ છે। એટલે તમારા બાળકનું ધ્યાન રાખજો, ગેમના રવાડે તે ન ચડી જાય।